ટૂંક સમયમાં આપણે આરતીમાં જોડાશું તે પહેલા એક અગત્યની જાહેરાત અત્યારે આપણે સાંભળી રહ્યા છે. કદાચ સંસ્થામાં સૌ પ્રથમ વખત આ જાહેરાત થતી હશે, કારણ કે આવતીકાલે તમામ રવિ સભામાં આ જાહેરાત થનાર છે. પણ આજે પૂજ્ય કોઠારી સાંઈની હાજરીમાં આપણે આ જાહેરાત કરીએ છીએ. પરમ પૂજ્ય મહંત સાંઈ મહારાજની રુચિ કે પ્રાપ્તિનો વિચાર, એ તો ઘણી વખત આપણે આ વાત સાંભળીએ છીએ, પણ એ માટે પણ મહંત સાંઈ મહારાજ આ રુચિ દરેક સમજે એ પ્રમાણે પોતાનું જીવન બનાવે, એ માટે પણ આ રીતે વિશિષ્ટ આયોજન પોતે કરાવી રહ્યા છે. આપણને ખ્યાલ છે કે થોડા સમય પહેલા જ પ્રાપ્તિના વિચારનું આખું મહત્વ, આખું એક ગુણાતીત સત્ર પરમ પૂજ્ય મહંત સાંઈ મહારાજના માર્ગદર્શન હેઠળ આ રીતે થયું હતું. તો એ સત્ર પછી જ મહંત સાંઈ મહારાજે આયોજક જે બધા સંતો હતા એમને એક પત્ર લખ્યો હતો. આપણને વંચાય છે, સ્ક્રીન ઉપર આપણને દેખાય છે. મહંત સાંઈ મહારાજ પોતે પોતાના હસ્તાક્ષરમાં લખે છે, પ્રાપ્તિની વાત ભૂલાઈ ન જાય અને કાયમ તાજી રહે. સ્વામીશ્રી અંડરલાઈન કરે છે, તે માટે દરેક આરતી પહેલા થોડોક સમય પ્રાપ્તિનો વિચાર થાય અને પછી મહિમા સાથે આરતીનું ગાન થાય. તે જ રીતે રવિ સભા, પરાસભા, મીટિંગો, ઘર સભાઓ, સંત સભા વગેરેમાં થાય. એટલે જ્યારે જ્યારે આરતી થાય એ વખતે આ રીતે મહંત સાંઈ મહારાજે આ આજ્ઞા કરી છે. તો આપણે પણ સૌએ આ આરતીના વિધિના ભાગ રૂપે જ આ પ્રથમ પ્રાપ્તિનું નિધિધ્યાસન કરીને મહિમા સાથે આપણે આ આરતીમાં આપણે જોડાવાનું છે. તો દરેક આરતી પહેલા there will be a special audio. એ ઓડિયો આજે જ આપણે સાંભળશું આરતી પહેલા. એટલે સવારે આપણે આરતી કરીએ અને સાંજે આપણે આરતી કરીએ એ પહેલા મહંત સાંઈ મહારાજની રુચિ મુજબ આ શ્રવણ કરીને પછી આપણે સૌ આરતીમાં જોડાઈએ. અને આપણે જે કહ્યું કે દરેક મંદિરો, શિખરબદ્ધ મંદિર હોય, હરિ મંદિર હોય, ઘર સભા હોય, આપણી અઠવાડિક સભા હોય, પણ દરેક આપણે આરતી કરતા હોઈએ એની પહેલા આપણે જે પ્રાપ્તિનો વિચાર કરીએ એવી મહંત સાંઈ મહારાજની આ રીતે રુચિ છે. એટલે આજથી જ આપણે આ શરૂ કરીએ છીએ. અક્ષર પુષ્પમ મહારાજ પણ પધાર્યા છે. ટૂંક સમયમાં આપણે આરતીમાં જોડાશું. પરમ પૂજ્ય કોઠારી સ્વામી એ પ્રથમ આરતી ઉતારશે. તો આપણે સૌ હરિભક્ત અત્યારે આ આંખો મીચીને આ ઓડિયો શ્રવણ કરતા કરતા આ નિધિધ્યાસનમાં આપણે જોડાઈએ. અને ત્યાર પછી